નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવું છે? સારું છે ને? ઓર્ગેનિક કેવું છે એમ પૂછું છું, બરાબર? હા, રિકેપમાં મારે એવું કહેવું પડે કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા શરૂ કરેલી, પણ બે જ પ્રક્રિયા કરેલી હતી, યાદ છે ને? પણ આજે બધી જ ફિનોલની પ્રક્રિયા પૂર્ણ કરવી છે. માત્ર ફિનોલની પ્રક્રિયા, એમાંય ઘણું બધું છે અંદર. તો યાદ કરી લો કે ભાઈ ફિનોલમાં જે હાઇડ્રોક્સિલ સમૂહ છે OH, બરાબર, એ ઓર્થોપેરા નિર્દેશક ક્રિયાશીલ સમૂહ હતો. એના કારણે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા મોટા ભાગે ઓર્થોપેરા સ્થાનમાં જાય છે. પ્લસ એસિડિકતાના ગુણધર્મની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી હતી. તો નાઇટ્રેશન અને હેલોજિનેશન મીન્સ બ્રોમિનેશન ફિનોલનું તમે પૂર્ણ કરેલું. બંને સ્વતંત્ર પ્રશ્ન તરીકે પણ પૂછે છે, ઓકે, અને પરિવર્તન પણ કહેવાય, કન્વર્ઝન. આજે પાછા એવા વધારાના પ્રશ્નો છે જ એની અંદર. ચાલો શરૂ કરી દઈએ પાછું. તો આપણું હતું એમનેમ જ હેડિંગ છે કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા, બરાબર. એમાંની બે પૂર્ણ થઈ ગયેલી છે. ત્યાર પછીના બધા જ આપણી પાસે પ્રશ્ન તરીકે મૂકેલું છે. આ બહુ જ ડિટેલ છે, જુઓ ને, ડ્રોઈંગ રૂમ મોટો દેખાય છે. પણ એની જે બાકીની ચર્ચા છે, બાકીની જે બધી ચર્ચા, એ તમારી પાસે આપણે છેલ્લે મૂકવાના. જો આ બ્લેન્ક દેખાય છે, એ બધું એક્સ્ટ્રા નોલેજ કહેવાય, બરાબર. JEE નીટ માટેનું ગણાશે. એટલે પ્રશ્ન તમને એવું કહે છે કે સેલિસિલિક એસિડના ઉત્પાદન, નવું નામ આવે છે તમારી પાસે, સેલિસિલિક એસિડ, ઓકે. અને દાખલા તરીકે સેની જગ્યાએ આપણ જો રસોઈ બની જાય સિલિસિલિક એસિડ, કીધું તો ને, સિલી એવું એમ. એટલે સિલિસિલિક એસિડ હોય તો અકાર્બનિક એસિડ છે, પણ સેલિસિલિક એસિડ હોય તો એ કાર્બનિક એસિડ છે. એટલે સેલિસિલિક એસિડના ઉત્પાદન માટેની કોલ્બે પ્રક્રિયા સમજાવો. એ આખો આપણો પ્રશ્ન છે, સ્વતંત્ર પૂછવા માટે. સમીકરણ તો કટિંગ પેસ્ટિંગ હોય જ, પણ આપણે ડિટેલમાં શીખવું છે એના માટે. ત્યાર પછી તમારી પાસે અહીંયા ક્વેશ્ચન છે જે ખાસ કોઈ પણ સંજોગોમાં પૂછાતો જ રહે છે કે ભાઈ રીમર-ટીમાન પ્રક્રિયા સમજાવો. તો બંનેમાં નજીક શું છે ખબર છે તમને? ના જ ખબર હોય તો બોલો ને કે. તો આમાં તમારે ફિનોલના ઓર્થોસ્થાનમાં કાર્બોક્સિલિક સમૂહ દાખલ કરવાનો. ફિનોલના ઓર્થોસ્થાનમાં કાર્બોક્સિલિક સમૂહ દાખલ કરો, એનું નામ સેલિસિલિક એસિડ. અને અહીંયા રીમર-ટીમાન પ્રક્રિયામાં ફિનોલના ઓર્થોસ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ કરવાનો છે. ફિનોલના ઓર્થોસ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ જે દાખલ કરો એટલે પ્રક્રિયાને રીમર-ટીમાન પ્રક્રિયા કહેવાય. એનું નામ છે સેલિસાલ્ડીહાઇડ છે. એટલે બે પ્રશ્નો તરીકે તમારી પાસે છે, બરાબર. અને છેલ્લે ફિનોલની ઝિંક પાવડર સાથેની પ્રક્રિયા, ઝિંક રજ સાથે એક સમીકરણ છે. એ દેખાય એક જ સમીકરણ, પણ પરિવર્તન તમારી પાસે ઢગલો બની જાય. અને ત્યાર પછી આને આપણે ક્વેશ્ચન તરીકે મૂકી દઈએ કે ભાઈ ફિનોલનું ઓક્સિડેશન સમજાવો ને. ફિનોલનું ઓક્સિડેશન છે, જેવી રીતે આલ્કોહોલનું ઓક્સિડેશન લોંગ ક્વેશ્ચન હતો, ડિટેલમાં ચર્ચા હતી. અહીંયા તો એક જ સમીકરણ છે માત્ર, જો જગ્યા જ નાની દેખાય છે. અને પછી એના વધારાની જાણકારીની માહિતી તમારી પાસે આવતી જશે. ચાલો શરૂ કરતા જઈએ. તો કોલ્બે પ્રક્રિયામાં તમને એવું કહે છે કે દાખલા તરીકે તમારી પાસે એની બનાવટ તો ફિનોલમાંથી જ છે, એટલે રિંગ ઉપર OH એટલે ફિનોલ છે, ઓકે. હવે ફિનોલને તમારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરવાની છે. એને સહેજ હું લાઇનિંગ આપું એટલે તમને H જેવું ન દેખાય. તો ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશો એટલે આપણે લખાણમાં આપીએ, આપણે તો O' H બંધ તોડવાનો છે, હા, કે C' O બંધ તોડવાનો છે. પ્રક્રિયા તો તમે C' O બંધ તોડો છો ને, C' O બંધ તમે તોડો છો. એટલે અહીંયા બે સંભાવના, H ને તમે OH આપો તો પણ પાણીનો અણુ બનશે, રાઈટ. અને જો તમે આ જે NaOH છે, એમાંથી Na+ છે, OH- છે,
એટલે જો તમે આ H ને OH આપી દો તો -H2O લખી નાખું છું અને તમારી પાસે રિંગ પર જે સભ્ય બનવાનું છે એ ઓક્સિજન હતો જ અને એની સાથે સોડિયમ જોડાઈ જશે એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે અને સોડિયમ ઉપર પ્લસ ધન વીજભાર છે તો આ જે સંયોજન તમારી પાસે જે તૈયાર થયું ફિનાઇલ વત્તા ઓક્સિજન ને પાછળ છે સોડિયમ કેટલી વખત સમીકરણ આવ્યું સોડિયમ ફિનોક્સાઇડ એકચ્યુઅલી તો ક્ષાર બન્યો કહેવાય ને જે તમને ફિનોલનો એસિડિક ગુણધર્મ સૂચવે છે હા કારણ કે ફિનોલ NaOH સાથે સંયોજાય તટસ્થીકરણની પ્રક્રિયા આપી ક્ષાર અને પાણી બનાવે છે પણ હવે જે છે એમાં તમારે જોવાનું છે આપણે આખું સમીકરણ લખવું છે અથવા તો ટેક્સ્ટ બુક પ્રમાણે પહેલા બનાવી દઈએ આપણે તો આમાં એવું કે છે તમારી બુકમાં 1 નંબર એટલે કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા એ પૂર્ણ થઈ જાય પછી તમારે એની એસિડીકરણ એટલે એસિડ સાથેની પ્રક્રિયા કરવી છે એટલે ફાઇનલ જે તમારી પાસે નિપજ મૂકેલી છે એ નિપજમાં અહીંયા આગળ OH છે એટલે ફિનોલ થયો કહેવાય બરાબર અને ઓર્થો સ્થાન છે ત્યાં તમારી પાસે COOH લાગી જશે એટલે COOH મૂકેલો છે હવે અત્યારે તો મારે એનું નામ સેલિસિલિક એસિડ તરીકે આપી દેવું છે પણ IUPAC જો નામ તમારે લખવું હોય IUPAC નામ તો મકાન નંબર આપી દો અને 2 નંબર આપી દો તો IUPAC નામ તમારી પાસે થઈ જશે 2 હાઇડ્રોક્સી શોર્ટમાં લખું છું બેન્ઝોઇક એસિડ સમજવું છે આપણે 2 બીજા સ્થાન ઉપર OH સમૂહ છે ને 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ છે તો આનું નામ છે સેલિસિલિક એસિડ થયું પણ તમને પ્રશ્ન થાય કે ભાઈ આમાં બને છે કઈ રીતે આ તો પાઠ્યપુસ્તકનું સમીકરણ આપણે તૈયાર કરી દીધું પણ એને સમજૂતી માટે તમારે એવું વિચારવું પડે દાખલા તરીકે હું બ્લુ પેન થી લખું છું આ તમારું ઓરિજિનલ બ્લેક પેન નું ટેક્સ્ટ બુક નું સમીકરણ તૈયાર થઈ ગયેલું છે આ સેલિસિલિક એસિડ ઓકે પણ એ બને છે કઈ રીતે તો હું બ્લુ પેન થી લખાણ આપું કે સોડિયમ ફિનોક્સાઇડ જે બનેલું છે એ સોડિયમ ફિનોક્સાઇડ ની જ્યારે તમે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો બરાબર તો શું થશે O ને Na ની વચ્ચે CO2 નો અણુ મૂકી દો O COO અને Na મેં કરી દીધું ઓકે O ને Na ની વચ્ચે CO2 નો અણુ આપણે મૂકી દીધેલો છે એટલે આ મધ્યવર્તી સંયોજન બન્યું કહેવાય એક્ચ્યુઅલી તો એ ક્ષાર તરીકે જ આપણે મૂકીએ છીએ પણ જ્યારે તમે આની ફરી પાછી પ્રક્રિયા કરશો તો મધ્યવર્તી સંયોજન તરીકે જો આ મૂકી દો બોક્સની અંદર બ્રેકેટ પરિસ્થિતિ કેવી થાય જુઓ કે 1 નંબરનો કાર્બન છે 2 નંબરનો કાર્બન 2 નંબરના કાર્બન સાથે H છે ઓકે અને પહેલા નંબરના કાર્બન સાથે જો કેવડું મોટું ઝુંડ છે આખું એટલે બેલેન્સ ન રહે ને આ તો આપણે સમજીએ છીએ તો આ નમી જશે નમી જાય એટલે હાઇડ્રોજનને શું કે ચલો બધા એટલે હાઇડ્રોજન બિચારું નાનું કદ બી કણ પ્રાણી બેસો ભાઈ તમે બેસો એમ કરીને જગ્યા ખાલી કરી આપે એટલે COO એટલે બાજુમાં ગોઠવાઈ જશે બરાબર અને જેવું આ O પાસેથી નીકળી ગયું H ને જગ્યા ખાલી કરાવે ઓક્સિજન બોલે આવતો રે ભાઈ બંધ અહીંયા જગ્યા છે એટલે પરિસ્થિતિ તમારી પાસે કેવી થઈ કહેવાય કે આમાંથી જે પુનઃરચના કહેવાય પુનઃરચનામાં O સાથે H જતો રહ્યો છે જુઓ જોઈએ આ ચિત્ર પ્રમાણે અને COO Na તમે બાજુમાં મૂકેલું છે એટલે મારે આના પર પુનઃ રચના શબ્દ વાપરી શકાય પુનઃરચનાનો અર્થ શું થાય અંદર ને અંદર પરમાણુની ગોઠવણી થઈ એમાંથી કોઈ પરમાણુ નીકળે નહીં નવો ઉમેરવાનો નથી માત્ર અંદર અંદર આગા પાછા થઈને ગોઠવાઈ જાય એરેન્જમેન્ટ કહેવાય એટલે રીઅરેન્જમેન્ટ શબ્દ સોરી એરેન્જમેન્ટ એટલે ગોઠવણી રીઅરેન્જમેન્ટ એટલે પુનઃ ગોઠવણી જો આમાં કશું નીકળતું નથી મેં તમને સમજૂતી આપી કે ભાઈ સોડિયમ ફિનોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે સૌથી પહેલા આવું મધ્યવર્તી સંયોજન બન્યું કહેવાય ને એટલે આના માટે મારે શબ્દ શું વાપરવો પડે કે આ મધ્યવર્તી સંયોજન વચ્ચે બનતું હોય પણ સાથે સાથે એવી પણ ચર્ચા કરેલી છે કે ભાઈ ફિનોલ છે ફિનોલ એના કરતા જ્યારે સોડિયમ ફિનોક્સાઇડ બને બરાબર
તો સોડિયમ ફિનોક્સાઇડની સક્રિયતા વધુ છે, ક્રિયાશીલતા વધુ છે, એટલે પ્રક્રિયા ઝડપી કરાવડાવે. ચાલો આટલું થઈ ગયા પછી આપણે તો નામ સાથે જ લખવું છે કે H+ છે એટલે એસિડ સાથેની પ્રક્રિયા છે. જો હું HCl અહીંયા મૂકી દઉં તો તમે તરત વિસ્થાપન કરી દેવાના છે. ભાઈ NaCl તમે આપી દેશો અને H જે છે H એ ત્યાં ગોઠવી દેવાના, એટલે માઈનસ NaCl માં લખું છે ને માઈનસ, ફરી લખીએ માઈનસ NaCl, અને બાકીનું જે તમે ગોઠવી દેશો એ ઉપરની નીપજ બની ગઈ. કોણ? H ત્યાં લાગી જવાનો છે, એટલે એવું કરી દઈએ આપણે. ચાલો ચાલશે. બ્લેક પેનમાં હતું એમને પછી OH છે અને COOH છે, કરેક્ટ? OH છે અને COOH. તો તમારી પાસે ઉપલો જે પદાર્થ લખેલો છે 2-હાઇડ્રોક્સીબેન્ઝોઇક એસિડ અથવા તો સેલિસિલિક એસિડ બની ગયું ને, બરાબર? એટલે આ આખી બધી ચર્ચા જે છે એ સમજવા પૂરતી છે તમને. બાકી વાસ્તવમાં તો શું થયું કે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને, અને એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને એસિડીકરણ કરી નાખો તો સેલિસિલિક એસિડ બની ગયું. પણ આ બંને પ્રક્રિયા થઈ કઈ રીતે એ તમે હવે સમજી લીધી કે ભાઈ અહીંયા આગળ તમે CO2 સાથે પ્રક્રિયા કરો તો O ને N ની વચ્ચે CO2 નો અણુ ગોઠવેલો હતો, બાકી બધું એમને જ હતું મધ્યવર્તી. પણ પછી ચર્ચા કરી એ પ્રમાણે H ત્યાં જતો રહે, COO N અહીં ગોઠવાશે તો પુનઃરચના થઈ, એનું તમે એસિડીકરણ કરી નાખો તો સેલિસિલિક એસિડ બની જશે. પણ આગળ વધો તો કે સેલિસિલિક એસિડ જે છે, સેલિસિલિક એસિડમાંથી તમે બે ઔષધો મેળવી શકો. પહેલી જે ઔષધ છે એનું નામ છે મિથાઇલ સેલિસિલેટ. બંને નામ નજીક મિથાઇલ સેલિસિલેટ પહેલું, અને બીજો જે ઘટક છે તમારી પાસે એને એસ્પિરિન કીધેલું છે, એસ્પિરિન. હવે મિથાઇલ સેલિસિલેટ જે છે, મિથાઇલ સેલિસિલેટ આ બ્લોક કરું, અને એસ્પિરિન છે, આ બંને સંયોજનો પેઇન કિલર, ઇંગ્લિશ શબ્દ, વેદનાહર ઔષધો તરીકે વપરાય છે. વેદનાહર ઔષધો તરીકે વપરાય. હવે બંને માટે તમારી પાસે એનું બનાવટનું સમીકરણ પાછું જોઈશે ને, તો અહીંયા આગળ આ જે શબ્દ લખેલો છે એને સોડિયમ સેલિસિલેટ કહેવાય. સોડિયમ સેલિસિલેટ છે. જાણકારી માટે આપણે નામ પણ આપી દઈએ. ચાલો કે આ જે સંયોજન બનેલું છે એનું નામ છે સોડિયમ સેલિસિલેટ. ઓકે, સોડિયમ સેલિસિલેટ. અને દાખલા તરીકે આને બંધ કરી દો તો એને સોડિયમ બેન્ઝોઇટ ન કહેવાય? કહેવાય ને. એટલે આનું નામમાં તમારી પાસે સોડિયમ 2-હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય. પણ એવા નામમાં નથી પડવું. અત્યારે તમે એને સોડિયમ સેલિસિલેટ કીધેલું છે. હવે જો સોડિયમ સેલિસિલેટ તો એનું સૂત્ર કેવું બને? બરાબર. અને આ બંને જે છે તમને કહ્યું એ પ્રમાણે ઔષધોની બનાવટમાં વપરાય. બંનેની જે ઉપયોગિતા છે એ મિથાઇલ સેલિસિલેટ જે છે, મિથાઇલ સેલિસિલેટ એ શરદી તથા કફ ની દવાની બનાવટમાં વપરાય. શરદી માટે કોલ્ડ, કફ માટે ની દવાની બનાવટની અંદર વપરાશે મિથાઇલ સેલિસિલેટ જે છે, બરાબર. અને એસ્પિરિન જે છે એ જાણીએ છીએ આપણે કે ભાઈ શું થાય છે, દુખાવા અટકાવવા માટેની દવાની બનાવટમાં એસ્પિરિન, ડિસ્પિરિન પાણીમાં તુરંત ઘુલ જાય નહીં જ્યારે આવતી હતી. અને હજુ એક નામ આપણે તમને આપીએ છીએ, ત્રીજું જે સભ્ય છે, ત્રીજું સભ્ય એનું નામ છે બહુ જ જાણીતું નામ, પેરાસિટામોલ. શું નામ છે? પેરાસિટામોલ. તો આ ત્રણે ત્રણ જે નામ આપેલા છે એ ફિનોલ માંથી બનતી ઔષધ છે. એટલે પહેલામાં પહેલું કે સેલિસિલિક એસિડ માંથી તમે મિથાઇલ સેલિસિલેટ બનાવી શકો, બીજું એસ્પિરિન તમે મેળવી શકો છો, અને ત્રીજી જે ઔષધ છે એ પેરાસિટામોલ છે, સેલોલ પણ છે.
આ બધા જ. હવે સેલોલ છે જંતુનાશક તરીકે વપરાય, એ જે છે જંતુનાશક તરીકે એનો ઉપયોગ થતો હોય છે. એટલે બનાવટનું તમારી પાસે સમીકરણ તૈયાર થવાનું છે, બનાવીએ એના માટે. તો હવે સૂત્ર તરીકે અહીં તમને અંદાજ આવી ગયો કે ભાઈ સોડિયમ સેલિસિલેટ છે. હા, તો અહીંયા આગળ એને ની જગ્યાએ CH3 મૂકી દઈ દો અને મિથાઇલ સેલિસિલેટ ના કહેવાય, કહી શકાય. એટલે પહેલા તો એક કામ કરીએ છીએ, જુઓ આ ગ્રીન પેન થી જે મૂકી દઉં છે તમારું ઓરિજિનલ ટેક્સ્ટ બુક નું સમીકરણ પૂર્ણ થઈ ગયું, બરાબર, પાઠ્યપુસ્તક પ્રમાણે. અને બાકીનું જેટલું છે આ બધી આપણી વધારાની ચર્ચા ચાલે છે. તો આની અંદર અહીંયા Na ની જગ્યાએ તમે CH3 મૂકી દો તો એનું નામ પડી જાય મિથાઇલ સેલિસિલેટ. ઓકે, તો મિથાઇલ સેલિસિલેટ બન્યું. પછી એસ્પિરિન. તો એસ્પિરિન અને મિથાઇલ સેલિસિલેટ બંનેની બનાવટનું સમીકરણ આપણે લેવું છે. તો એવું કહે છે કે આલ્કોહોલ હોય, આપણે સમીકરણ પેલા બનાવી દઈએ. ચાલો આવો આ બાજુ. તો હું બે પાર્ટ પાડી દઉં છું. અહીંયા આગળ આ બંને બનાવટના સમીકરણ મારે લખવા છે. ઓકે, પણ આ આગળના પેજમાં તમારી પાસે આવી ગયેલું છે કે તમારી પાસે ROH આલ્કોહોલ હોય અથવા તો AROH કોણ હોય, ફિનોલ હોય. આલ્કોહોલ અથવા ફિનોલ સંયોજનમાં એસિટાઇલ સમૂહ દાખલ થાય તો એ પ્રક્રિયાને એસિટિલેશનની પ્રક્રિયા કહેવાય. ઓકે, ફરી બોલો, આલ્કોહોલ અથવા ફિનોલમાં એસિટાઇલ સમૂહ દાખલ થાય તો એ પ્રક્રિયાને આપણે એસિટિલેશન કહેવાય. એસિટાઇલેશન પણ શબ્દ વાપરે છે. એટલે તમારી પાસે જે સમીકરણ છે એ સમીકરણમાં જાઓ. દાખલા તરીકે આ ફિનોલ છે, બરાબર, દરેકમાં નામ તો લખવું જ પડે. એની તમે CH3CO twice into O, તો આને એસિટિક, સાદું નામ લખીએ છીએ, એસિટિક એનહાઇડ્રાઇડ કહી શકાય કે નહીં? ઓકે, અથવા તો એનું બીજું નામ IUPAC લખો તો શું લખાશે એને? ઇથેનોઇક એનહાઇડ્રાઇડ છે, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ તૈયાર થયું કહેવાય. તો ફિનોલ જે છે, ફિનોલ, આમાં સભ્ય તરીકે તમને અંદાજ આવી ગયો. જો હું અહીંયા ટપકું મૂકું છું તો બીજા નંબરના કાર્બન પરથી એક H નીકળી જશે. પણ આપણે સમજવા માટે શું કરીએ છીએ તો જુઓ કે ભાઈ CH3CO અને બંને વચ્ચે એક ઓક્સિજનનો પરમાણુ હોય. આ તમારું કોનું સ્ટ્રક્ચર છે? એસિટિક એનહાઇડ્રાઇડ નું સ્ટ્રક્ચર છે. પણ અહીંયા તમારે બ્લેક પેન પાછી આપણે લખીએ છીએ કે ભાઈ આ જે છે એ એસિડ ની હાજરીમાં, બરાબર, અને પ્રક્રિયા નામ છે આપણે એસિટિલેશન શબ્દ મૂકી દઈએ. કેમ? તો કે એમાં એસિટાઇલ સમૂહ દાખલ થાય છે. હવે થશે કેવી રીતના? તો જે સામે ચર્ચા કરી એ પ્રમાણે અહીંથી બોન્ડ આપણે તોડી નાખીએ, રાઈટ? જો આ બોન્ડ બ્રેક થઈ જાય તો તમારી પાસે અહીંથી જે H નીકળવાનો છે, H તમે આટલા લોકોને આપી દો. જો મેં રાઉન્ડ મૂક્યો તો તમારી પાસે CH3COOH બની જશે, બરાબર. અને બાકીનો જે ટુકડો છે એ તમારે ત્યાં ગોઠવવો પડે. એટલે COCH3 ત્યાં તમે મૂકી દેવાના છો. અને પેલામાં જે છે આ ફિનોલ, ખરેખર તો તમારી પાસે સૂત્ર શું હતું ચેક કરો કે ભાઈ ફિનોલ COOCH3 તમારે લગાડવું છે. તો ત્યાં તમારે દૂર કયું કરવાનું થશે? H જે છે H તમે આપી દો, એસિડિક એસિડ નો અણુ બની જશે અને ત્યાં આગળ તમારી પાસે OCOCH3 લાગી જાય. પણ એ જે પ્રોસેસ બની એ મિથાઇલ સેલિસિલેટ અને એસ્પિરિન, મિથાઇલ સેલિસિલેટ છે અને એસ્પિરિન ની જે ઘટના બને તો એમાં તમે ક્યાં સુધી કરી શકશો? બધાની અંદર મિથેનોલ રાખવામાં આવે. મિથેનોલ સાથે તો તમારી પાસે કોણ બની જવાનું છે? બોલો. જો તમે અહીંયા મિથેનોલ કરશો તો તમારી પાસે મિથાઇલ સેલિસિલેટ બની જાય ને. એટલે પહેલા તો હું અહીંયા બંનેના સૂત્ર તમને આપું છું. પહેલામાં પહેલું કે મિથાઇલ સેલિસિલેટ કોને કહેવાય? તો કે આ જે ફિનોલ છે ઓર્થો સ્થાનમાં COO CH3 લાગી જાય તો એનું નામ છે અને એનું સૂત્ર છે મિથાઇલ સેલિસિલેટ બની ગયું. ઓકે,
એ જ રીતે એસ્પિરિન છે, તો એસ્પિરિન માટે મારે અહીંયા એનું બંધારણ મૂકવું છે. ફરક શું છે પછી આપણે સામે સમીકરણમાં જઈએ. તો આ જે ફિનોલ છે એમને છે, અહીંયા રિંગ ઉપર આ જ ચિત્ર છે, ખાલી O ને આગળ મૂકી દો અને COCH3 આ રીતે મૂકું છું, COCH3. બરાબર. એટલે તમે જે સ્ટ્રક્ચર મૂકેલું છે અહીંયા CH3 મિથાઇલ છે એટલે મિથાઇલ સેલિસિલેટ હતું અને આની અંદર OCOCH3 છે. અને હવે એક માટે શા માટે બાકી રાખીએ છે? પણ આ જાણકારી માટે પેરાસિટામોલ સેલ્યુલર જંતુનાશક છે, આપણે કાઢી નાખો. જો ઔષધ તરીકે આપણે પેરાસિટામોલ મૂકવું હોય તો એના સૂત્રમાં આવું બનશે કે જે ફિનોલ છે એના પેરા સ્થાનમાં NHCOCH3 થઈ જાય. એમને લાઇનિંગ આપી દઉં છું. બરાબર. આ પેરાસિટામોલનું સૂત્ર થઈ ગયું. ફિનોલના પેરા સ્થાનમાં NHCOCH3 પેરાસિટામોલ કહેવાય. પેરાસિટામોલ શેના માટે છે? તો કે શરદી ફ્લૂ ના તાવ માટે, પ્લસ એ પેઇન કિલર છે સ્નાયુના થતા દુખાવા અટકાવવા. સમજો, સ્નાયુના થતા દુખાવા અટકાવવા માટે પેરાસિટામોલ વપરાય અને શરીરમાં થતા દુખાવા અટકાવવા માટે એસ્પિરિન વપરાય. બરાબર. અને પેલું મિથાઇલ સેલિસિલેટ તો બામની બનાવટમાં વપરાય. રાઈટ. એટલે બામની બનાવટમાં મિથાઇલ સેલિસિલેટ વપરાય, સ્નાયુના થતા દુખાવા માટે પેરાસિટામોલ વપરાય અને શરીરમાં થતા દુખાવા માટે તમારી પાસે કોણ છે? એસ્પિરિન છે. એટલે હવે આ સૂત્ર છે એ તમારે બનાવવું છે. પણ આપણે શું લખ્યું છે અહીંયા આગળ કે ભાઈ સેલિસિલિક એસિડ માંથી તમે બનાવો છો, નહીં કે ફિનોલ માંથી. એટલે આપણે સુધારો શું કરવાનો થાય અહીંયા આગળ? તો સેલિસિલિક એસિડ શબ્દ ક્યારે થાય? તો કે ફિનોલના ઓર્થો સ્થાનમાં COOH લાગે તો હવે આનું નામ છે સેલિસિલિક એસિડ. ઓકે. અને પછી તમે પ્રોસિજર સાચી જ છે, આમાંથી તમે એક H કાઢી નાખો અને એ H તમે જો આ લોકોને આપેલો છે, જો ચોરસ પેટી આપી દો અને બોન્ડ તમે બ્રેક કર્યો. બોન્ડ તમે બ્રેક કરવાના છો. સાચું છે કે નહીં? પણ કયું બનાવો છો તમે? ફરી પાછા લોચા મારો છો. કયું બનાવો છો? આ બનાવો છો. OCOCH3. OCOCH3 છે. એટલે અહીંયા આગળ તમારે જે બંધ તૂટવાનો છે એ બંધ માટે ફિનોલ COOH હતો. આમાંથી H અને OH જો તમે કાઢી નાખો, H અને OH તમે કાઢી નાખો તો તમારી પાસે સૂત્ર તરીકે OCOCH3 ત્યાં જોડાણમાં તૈયાર થશે. બરાબર. એટલે પહેલા તો ઉપનિપજ કોણ બનશે એ તમે લખાણ આપો. જો હું ઉપનિપજ તરીકે આ જે છે CH3COOH આપી દઉં. ઓકે. એટલે તે શોર્ટ ટર્મમાં એસિટિક એસિડ લખી નાખ્યું અથવા ઇથેનોઇક એસિડ તૈયાર થયું. એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ છે. અને બાકીનું જે તમારી પાસે સૂત્ર બનવાનું છે એ અહીંયા આગળ O જે છે COCH3 તમે ત્યાં જોડાણ કરી દો. એટલે સૂત્રની અંદર હજી એક કામ કરીએ આપણે. દાખલા તરીકે આ જે બે કલર ચેન્જ કરી નાખો. ચાલો, આ ફિનોલ છે. બરાબર. અને મિથાઇલ સેલિસિલેટ તમારે લાવવું છે. મિથાઇલ સેલિસિલેટ. તો આ જે છે એ સેલિસિલિક એસિડ લખાઈ ગયું. સેલિસિલિક એસિડ છે એની તમે મિથેનોલ સાથે પ્રક્રિયા કરો. એ જાણકારી માટે કે 2 થી 3 ટીપા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય છે. 2 થી 3 ટીપા સલ્ફ્યુરિક એસિડના તમે ઉમેરી દો. તો હવે તમારી પાસે આ H અને OH ને હું દૂર કરી નાખું તો -H2O લખી શકાય. અને બાકીનું જે છે જોડાણમાં આ રિંગ ઉપર OH છે, ઓર્થો સ્થાનમાં COO હતું અને ત્યાં CH3 લાગી ગયું તો તમે આને મિથાઇલ સેલિસિલેટ કહેવાના છો. ઓકે. એટલે પહેલા તો મિથાઇલ સેલિસિલેટ ની જે બનાવટ
ની જે પ્રક્રિયા છે એ આવી ગઈ. તો સેલિસિલિક એસિડની મિથેનોલ સાથે નામ આપે મિથેનોલ છે, ઓકે, એની H2SO4 ની હાજરીમાં, અને આને શોર્ટ ટર્મમાં લખી નાખું SAE, એટલે સેલિસિલિક એસિડ છે. શોર્ટ ટર્મ લખી જ મેં સેલિસિલિક એસિડ, એની મિથેનોલ સાથે પ્રક્રિયા કરો એટલે મિથાઇલ સેલિસિલેટ બની ગયું કહેવાય. પણ હવે ઉપરનામાં તમે જાઓ છો, શું ફરીથી વાક્ય રચના જાઓ કે ભાઈ આલ્કોહોલ હોય અથવા તો ફિનોલ હોય, એમાં તમે એસિટાઇલ સમૂહને દાખલ કરો તો એ જે પ્રક્રિયા થઈ એને શું કહેવામાં આવશે? એસિટિલેશનની પ્રક્રિયા કીધી છે. તો હવે સેલિસિલિક એસિડ છે, એની તમે એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરો. એસિટિક એનહાઇડ્રેટ સાથે જો તમે પ્રક્રિયા કરો તો બંને સ્ટ્રક્ચરમાં ફેરબદલી એટલી જ છે, જુઓ કે ભાઈ આ જે છે આની અંદર બેન્ઝોઇક એસિડ, આ જે સૂત્ર તમે મૂકેલું છે એમાં હવે હું સુધારો કરું છું, ચેક કરો. ફરક શું છે? બે થોડા સરખા સૂત્ર હશે, અહીંયા તમને કઈ સરખું નથી લાગતું, એક ને એક બન્યું છે. એટલે ચેન્જમાં શું છે? તો જે ફિનોલ હતો ને અહીંયા, એના બદલે અહીંયા C ડબલ છે, જો રેડ પેનથી મેં મૂકી દીધું. એટલે શું થયું કહેવાય? ફિનોલના ઓર્થો સ્થાનમાં અને આ બેન્ઝોઇક એસિડના ઓર્થો સ્થાનમાં છે, ઓકે. એટલે હવે તમે જે H જે છે દૂર કરવાના છો, બેન્ઝોઇક એસિડ તમારે રાખવાનો છે, તો તમારી પાસે OCOCH3 કરવાનું થયું. OCOCH3 એટલે H કયો દૂર કરવાનો થાય તમારી પાસે? આ ફરી કેન્સલ કરી નાખો કે ભાઈ તમારી પાસે ફિનોલના ઓર્થો સ્થાનમાં COOH છે, અને હવે જો તમે આમાંથી H દૂર કરશો અને પેલો જે H આપી દીધો તો CH3COOH થઈ ગયું. અને પછી જે તમારી પાસે નિપજ જે બને છે એની સ્ટ્રક્ચર આપણે આપી દઈએ તો અહીંયા આગળ OCOCH3 જોઈન્ટ કર્યું મેં, જો COCH3 ત્યાં મૂકી દીધું ને O હતો, અને અહીંયા આગળ તમારી પાસે પાછો COOH તો છે જ. હવે એને નામ પાડવું હોય તો COCH3 એટલે એસિટાઇલ, ચોપડીમાં તો એસિટાઇલ સેલિસિલિક એસિડ એવું લખી નાખેલું છે, એસિટાઇલ સેલિસિલિક એસિડ, પણ એના બદલે તમારી પાસે એસિટાઇલ વત્તા ઓક્સન છે ને, એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ કહેવાય. એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ, પણ એ જે સંયોજન બનેલું છે એને તમે કહો છો એસ્પિરિન. એટલે આ એસ્પિરિનની જાણકારી માહિતી તમારી પાસે આવી ગઈ કહેવાય. એટલે બંને પરિવર્તન તરીકે, આ તો લખાણમાં હતું જ, પણ આપણે ફિનોલ ભણો ત્યારે શીખવાડવાની વાત હોય છે. ફરીથી ચેક કરી લો કે ભાઈ સેલિસિલિક એસિડની એસિટિક એનહાઇડ્રેટ સાથે એસિટિલેશનની પ્રક્રિયા કરો તો એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ બને, જેને કીધું એસ્પિરિન, અને આ મિથાઇલ સેલિસિલેટ બને છે. ઓહો, બહુ ચલાવ્યું આપણે. ચલો આગળ વધો. તો પછીની જે પ્રક્રિયા છે ફિનોલની ઝિંક પાવડર સાથે પ્રક્રિયા આપી દો. ઓકે, ફિનોલમાં પાણી નથી ઉમેરવાનું, એટલે નિર્જળ ફિનોલ છે આ ફિનોલ, ઓકે. અને એને તમે ઝિંક રજ, ઝિંક ડસ્ટ મેં લખી નાખ્યું, ઝિંક પાવડર સાથે ગરમ કરશો તો એ એકચ્યુઅલી ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. એટલે ફિનોલ ઓક્સિડેશન આપતું નથી એવું કહે છે, પણ છતાં અત્યારે તમારી પાસે કેવું થવાનું છે કે ધાતુ તરીકે ઝિંક છે અને ઓક્સન છે, તો ધાતુ ને ઓક્સન સાથે જૂનો બાપ દાદા વખતનો સંબંધ છે ને, એટલે તરત જોડાઈ જાય, ઝિંક ઓક્સાઇડ બનાવે અને પેલો હાઇડ્રોજન રિંગને મળી જશે. તો તમારી પાસે બેન્ઝીનની રિંગ બની ગઈ, અને પ્લસ લખી નાખો ZnO, તો એને કહેવાશે ઝિંક ઓક્સાઇડ, કરેક્ટ. ઝિંક ઓક્સાઇડ બની ગયું અને બેન્ઝીન છે. એટલે ટૂંકમાં પહેલું વિધાન કે ફિનોલને ઝિંક પાવડર સાથે, ઝિંક રજ સાથે ગરમ કરવામાં આવે તો ઓક્સિડેશનની પ્રક્રિયા થઈને તમારી પાસે બેન્ઝીન બને છે. પણ આ પરિવર્તન માટે એટલા માટે કામનું કે બેન્ઝીનની 11મા ધોરણમાં આ જે છે ને, જો ચોખ્ઠું પાડી દઉં, આ બેન્ઝીન છે,
એની તમે 11મા ધોરણમાં જે વિસ્થાપનની પ્રક્રિયા શીખેલા હતા એ બધા જ તમારા પરિવર્તન પૂછી શકે. કેટલા બનશે તો ગણો. તમને પૂછવાનું ફિનોલમાંથી નાઇટ્રોબેન્ઝીન, તો તમારે ફિનોલમાંથી બેન્ઝીન લાવવાનું અને 11મા ધોરણ પ્રમાણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરવાનું. 2 નંબર, ફિનોલમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ, તો આ તો લાવવાનું બેન્ઝીનનું સલ્ફોનેશન. 3 નંબર, ફિનોલમાંથી ક્લોરોબેન્ઝીન અથવા ફિનોલમાંથી બ્રોમોબેન્ઝીન, તો બેન્ઝીનનું હેલોજિનેશન કરશો અને આ બંને પ્રક્રિયા 4 અને 5 આપણે આપી દઈએ કે ફિનોલમાંથી ટોલ્યુઇન પૂછે અને ફિનોલમાંથી એસિટોફિનોલ પૂછે, તો આ બંને પ્રક્રિયા ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન છે ને, એસાઇલેશન ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે. તો તમે પહેલા ફિનોલમાંથી બેન્ઝીન લાવો, બેન્ઝીનનું આલ્કાઇલેશન કરો તો ટોલ્યુઇન બને, અને ફિનોલમાંથી બેન્ઝીન લાવો, બેન્ઝીનનું એસાઇલેશન કરો તો એસિટોફિનોલ બને. એટલે દેખાય છે એક જ સમીકરણ, પણ પરિવર્તન તમારી પાસે કેટલા બની ગયા? 5 પરિવર્તન બને છે ને, અલગ પ્રકારનું. હવે તમે જોશો રીમર-ટીમાન પ્રક્રિયા માટે. તો રીમર-ટીમાન પ્રક્રિયામાં શું છે તો કે ફિનોલના ઓર્થો સ્થાનમાં તમારે CHO અલ્ડીહાઇડ સમૂહ દાખલ કરવો છે. એ સમીકરણમાં માથાકૂટ તો છે જ, તેમાં આપણે લખતા જઈએ. ચલો, પહેલું કે આ જે ફિનોલ છે એ ફિનોલની તમારે જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ એટલે CHCl3 સાથે પ્રક્રિયા કરી કહેવાય. બરાબર? તો તમારી પાસે જે નિપજ બનવાની છે, બ્રેકેટ આપી દો, મધ્યવર્તી નિપજ બનશે. મધ્યવર્તી નિપજ છે, આપણે બ્લોક કરી દઈએ છીએ. શું થશે એની અંદર? તો હિસાબ કિતાબ આપણે કરતા જઈએ. તો પહેલું જે પહેલા તમારી પાસે બ્લુ પેનથી લખીએ છીએ કે મધ્યવર્તી નિપજમાં શું બનશે, તો કે આ રિંગ ઉપર ONA એટલે સોડિયમ ફિનોક્સાઇડ તો બન્યો, અને એના ઓર્થોસ્થાનની અંદર તમારી પાસે CHCl2 કરવું છે. આ તમારું મધ્યવર્તી નિપજ છે. પણ સાથે સાથે એવું કહી શકાય ને કે ભાઈ O ઉપર માઇનસ છે ને Na ઉપર પ્લસ ચાર્જ છે. હવે હિસાબ કિતાબમાં જો તમે જાઓ તો કેવું થાય? તમારી પાસે 3 ક્લોરીન છે, બરાબર? 3 ક્લોરીનમાંથી 2 ક્લોરીન તમે અહીં મૂકેલા જ છે, તો હજુ 1 ક્લોરીન છે ને, એ તમે કોની સાથે દૂર કરશો? તો કે -NaCl કરી દો. -NaCl કરીએ તો તમારે NaOH ના 2 મોલ લેવા પડે. હિસાબ સમજો તમારી પાસે. હવે એ જે હિસાબ કિતાબ છે એમાં કેવું કીધું કે જો તમે 2 મોલ NaOH રાખો તો 1 સોડિયમ અહીંયા જતો રહ્યો છે અને 1 સોડિયમ Cl સાથે છે. ક્લોરીન 3 છે, એમાંથી 1 આમની પાસે અને 2 આમની પાસે છે. કરેક્ટ? અને બાકીનું શું થવાનું? તો કે તમારી પાસે અહીંયા આગળ આ જે છે H ને તમે દૂર કરશો ને, આ H ને પણ તમે દૂર કરવાના છો, અને અહીંથી 2 OH તમે કાઢી નાખો. ચલો, ચોરસ પેટી મૂકી દો ગ્રીનમાં. તો તમારી પાસે -2H2O તૈયાર થાય કે નહીં? 2 છે ને 2 OH છે એટલે -2H2O બનેલું કહેવાય. એટલે ફિનોલની જલીય NaOH ની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા થયેલી છે, એટલે આ મધ્યવર્તી નિપજ બની. બેન્ઝાઇલ સમૂહ ઓર્થોસ્થાનમાં દાખલ થયો. ફરી પાછી તમે એની પ્રક્રિયા આગળ વધારશો કે તમે એની પાછી NaOH સાથે પ્રક્રિયા કરો. જો NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે આ રિંગ ઉપર O એને છેક સુધી રાખવાનું છે ને, અને ઓર્થોસ્થાન જે છે એ ઓર્થોસ્થાનમાં તમારી પાસે CHO લાગી જાય. બરાબર? પહેલા સમીકરણમાં જતા રહો અને પછી તમે આનું H+ એસિડીકરણ કરી નાખો તો રિંગ ઉપર આ પહેલા તો ઓર્થોસ્થાનમાં CHO તો આવી જ ગયું છે, આ O ને H મળી જાય તો આમ UPSC જો નામ તમારે લખવું હોય તો બીજા સ્થાનમાં OH છે, 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય ને. ચલો, આ UPSC નામ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ, આ આપણું IUPAC નામ થયું. પણ એને ફિનોલના ઓર્થોસ્થાનમાં CHO સમૂહ લાગે તો એનું નામ છે સેલિસાલ્ડિહાઇડ.
કેવું નામ છે? જો ને સેલિસાલ્ડીહાઇડ કહેવાય એને. તો હવે આમાંથી જે પ્રોસેસ કરો છો એ તમારી પાસે અંદાજ આવી ગયો કે પરિસ્થિતિ શું થવાની છે. તો તમારે અહીંયાથી 2 મોલ NaOH રાખવામાં આવે તો જો ચિત્રમાં તમારી પાસે કાર્બન અને હાઇડ્રોજન, તો કાર્બન ને હાઇડ્રોજન છે પણ ત્યાંથી 2 ક્લોરીન નીકળી ગયા ને, તો તમે 2 રાખો તો -2 NaCl કરી શકાય. -2 NaCl. ઓકે, આ તૈયાર થઈ ગયું ત્યાં આગળ. અને CH છે, CH ત્યાં હતું, CH છે. O તમારે ત્યાં મૂકવાનો છે, બરાબર. તો 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન થયો ને, 2 હાઇડ્રોજન છે 1 ઓક્સિજન છે, તો -H2 થાય ત્યાં આગળ. -H2 થઈ ગયો, હિસાબ પૂરો થઈ ગયો. હજી એકવાર ચેક કરી લો કે ભાઈ જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરો તો મધ્યવર્તી નિપજ બને. એની તમે આગળ પાછી NaOH સાથે પ્રક્રિયા કરશો એટલે ઓર્થો સ્થાનમાં CHO સમૂહ લાગી ગયો, બરાબર. અને એની એસિડ સાથે પ્રક્રિયા કરી નાખો તો તમે HCl રાખો તો NaCl દૂર થાય ને, NaCl દૂર થાય ને H ત્યાં લાગી જશે તો સેલિસાલ્ડીહાઇડ બની જાય. 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ થયું. ઓકે, એટલે આ પ્રક્રિયાને રીમર-ટીમાન પ્રક્રિયા કહેવાય. હવે વાત આવે છે ફિનોલનું ઓક્સિડેશન. તો એના ઓક્સિડેશન માટે એવું કહે છે કે એવી માહિતી છે Na2Cr2O7 હવે સોડિયમ ડાઇક્રોમેટ કહેવાય, સોડિયમ ડાઇક્રોમેટ છે. અને એની તમે જો સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો, સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો આની અંદર, એટલે ઓપ્શનમાં દાખલા તરીકે મારે K2 લખવું હોય તોય વાંધો નથી, જો બ્લુ પેનથી આપી દીધો. તમે K2Cr2O7 લખો તો પોટેશિયમ ડાઇક્રોમેટ થયું, Na2Cr2O7 રાખો તો સોડિયમ ડાઇક્રોમેટ છે. એની જ્યારે તમે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો આ જે સલ્ફેટ છે એ સલ્ફેટ આ બંને સાથે જોડાઈ શકે. જો K2SO4 રાખેલું હોય, અરે આ રાખો પહેલું સંયોજન તો K2SO4 દૂર થાય, આ રાખો તો Na2SO4 દૂર થાય. અને તમારી પાસે જે સભ્ય બની જવાનું છે એમાં H2Cr2O7 થઈ જશે. H2Cr2O7, બરાબર. H તમે ત્યાં જોડી ગયો છે. અને ફરી પાછી આની તમે આગળ પ્રક્રિયા કરશો એટલે પ્રતિવર્તી પ્રક્રિયા લખીને હું જે નામ આપું છું એ અહીંયા આગળ નામ છે ક્રોમિક એસિડ, તો HCrO4 છે, HCrO4 જેનું નામ છે ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ કેવી રીતે બનેલું છે તો આના હિસાબ કિતાબમાં જતા રહો તમે, બરાબર. તો 2 મૂકી દઉં, 2 તો 2 ક્રોમિયમ આવી જાય, 2 હાઇડ્રોજન આવી જાય. અને અહીંયા 2 મૂકું તો 4 દુ ને 8, 4 દુ 8 ઓક્સિજન થાય. ને ઓક્સિજન તમારી પાસે કેટલા છે? 7 છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ Na2Cr2O7 અને H2SO4 ની પ્રક્રિયાથી જે બને છે એને ક્રોમિક એસિડ કહેવાય, H2CrO4. એટલે હજી ભૂલ છે ને, અહીંયા H2CrO4 કરવું છે, H2CrO4. તો આમાં પ્લસ H2O કરી દઉં, પ્લસ H2O થઈ ગયું ને. કારણ કે H2O કરવું એટલે 7 ને 1 8 તો 2 વડે ગુણાકાર થાય, બરાબર. અને H2 એટલે આને 2 વડે ગુણવાનું છે, 1 ક્રોમિયમ થાય ને 1 ક્રોમિયમ થાય. ટૂંકમાં એરા પર માત્ર મારે શું લખવાનું છે? H2O આપી દઉં. હવે હિસાબ કિતાબ થઈ ગયો કહેવાય કે નહીં? હા, થઈ જ ગયો ને. કે તમે આને 2 વડે ગુણાકાર કરશો, આ એરા પર છે. એટલે જો હું જાણકારી માટે અહીંયા 2 મૂકી દઉં, ચાલો છૂટું સમીકરણ આપણે નથી બનાવતા. તો હવે થઈ ગયો હિસાબ, 4 દુ 8 ઓક્સિજન, તો 7 ને 1 8 ઓક્સિજન. અહીંયા તમારી પાસે 2 ક્રોમિયમ તો 2 ક્રોમિયમ, 2 દુ 4 હાઇડ્રોજન, તો 2 અને 2 4 કમ્પ્લીટ. એટલે આ ક્રોમિક એસિડ, કારણ કે લખાણમાં સીધું ક્રોમિક એસિડ લખેલું છે, એરા પર તો તમે આ પદાર્થ લખવાના છો, પણ એનું જન્મસ્થળ શું થયું? તો કે પોટેશિયમ ડાઇક્રોમેટ અથવા સોડિયમ ડાઇક્રોમેટની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો આ રીતની પ્રોસેસ થઈને તમારી પાસે ક્રોમિક એસિડ બને છે અને ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એટલે અહીંયા ફરી પાછું સમીકરણ તૈયાર કરી દો.
કે ફિનોલ જે છે ફિનોલ એ ફિનોલની તમે ક્રોમિક એસિડ ફરીથી લખીએ ફિનોલ નું તમે ઓક્સિડેશન કરો છો એટલે Na2Cr2O7 છે અને H2SO4 છે O4 ઓક્સિડેશન કમ્પ્લીટ ઉપલો જે પદાર્થ મૂકેલો છે એ તમારે અહીંયા લખવાનો હોય આ આપણે જાણકારી માટેનું સમીકરણ આપેલું હતું ચલો કર દો બ્લોક એને તો ઓક્સિડેશન થાય એટલે બે હાઇડ્રોજન દૂર થવાના છે કઈ રીતે તો કે અહીંથી H નીકળશે અને પેરા સ્થાનમાંથી એક H નીકળી જાય તો બાકીનું જે તમારી પાસે સૂત્ર બનશે એ ધ્યાન રાખવું પડશે અહીંયા નીકળી ગયો H તો ઓક્સિજનની સંયોજકતા એક જ થઈ કાર્બનની 3 થાય એટલે ડબલ બોન્ડમાં ઓક્સિજન આવી જાય તો ઓક્સિજનની 2 પૂર્ણ થઈ ગઈ કાર્બનની પણ 4 પૂર્ણ થાય સેમ કોપી અહીંથી જો તમે H કાઢી નાખો બરાબર ઓક્સિડેશન છે એટલે ઓક્સિજનનો તમારે ઉમેરો કરવાનો છે ડબલ બોન્ડમાં અહીંયા હું ઓક્સિજન આપી દઉં છું અત્યારે ચલો આને ને આને તો સંયોજકતા પૂર્ણ થઈ ગઈ બરાબર તો નંબર એવું પાડું છું કે 1 નંબર આ 2 નંબર 3 નંબર અને 4 નંબર 5 નંબર 6 નથી લખવાનો તો બીજા અને ત્રીજા કાર્બનમાં સંયોજકતા થતી નથી એટલે ત્યાં તમારી પાસે શું થવાનું છે આ રીતે દ્વિબંધ મૂકવો પડે હવે એનું આમ નામ જે આપેલું છે બેન્ઝોક્વિનોન લખેલું છે બેન્ઝોક્વિનોન કારણ કે ડાયકીટોન છે ને C ડબલ બોન્ડો ડાય સંયુગ્મી ડાયકીટોન બનેલો છે એટલે આખું નામ એક્ચ્યુઅલી એવું લખાય 1,4 બેન્ઝોક્વિનોન કહેવાય એને ક્વિનોન આ બધું ફિનોલના નામકરણ વખતે આવી જ ગયેલું છે પણ હજી એક આપણે IUPAC નામ લખવું છે જાણકારી માટે મેં કીધું ને પાઠ્યપુસ્તકમાં તો બેન્ઝોક્વિનોન જ લખેલું છે પણ પહેલા ને ચોથા સ્થાનમાં છે ને 1,4 બેન્ઝોક્વિનોન કહેવાય હવે જો તમારે એનું IUPAC નામ લખવું હોય તો થોડું ડેન્જર બનશે જુઓ પહેલામાં પહેલું સાયક્લોહેક્સેન કહેવાય પણ દ્વિબંધ છે એકાંતરે દ્વિબંધ છે એટલે બે દ્વિબંધ તો ડાઈ વત્તા એક ડાઈન કહેવાય અને અહીંયા પહેલા ચોથા વચ્ચે કાર્બન સાથે ઓક્સિજન છે એટલે કીટોન પણ થયું બહાર તો આનું જે નામ લખશું કેવડું થાય ખબર છે આખું અહીંથી સ્ટાર્ટ કરી છે સામે પૂરું કરીએ થાય તો સાયક્લો હેક્સા એટલે 6 સાયક્લો હેક્સા 2,5 બીજા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે ડાઈન થયું કહેવાય સાયક્લોહેક્સા 2,5 ડાઈન 1,4 ડાયઓન એટલે ડાયોન શબ્દ ભેગો કરી દીધો ડાય વત્તા ઓન કીટોન કેવું ડેન્જર નામ થયું ને સાયક્લોહેક્સા 2,5 ડાઈન 1,4 ડાયોન એટલે ફિનોલનું તમે જો ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરો તો સંયુગ્મી કીટોન તૈયાર થશે ઓકે એટલે આ ઓફિશિયલી તમારી પાસે જે પ્રક્રિયા બાકી હતી એમાં સેલિસિલિક એસિડના ઉત્પાદન માટેની કોલ્બે પ્રક્રિયા આવી ગઈ કોલ્બે ડિટેલમાં હતી કારણ કે એમાંથી તમે બે મિથાઇલ સેલિસિલેટ ને એસ્પિરિન વેદનાહર ઔષધો પેઇન કિલર ઔષધો તમે મેળવી શકો છો બરાબર અને ત્રીજું સૌથી કીધું કે પેરાસિટામોલ છે તો પછી એ ચર્ચા ફિનોલની ઝિંક પાવડર સાથેની પ્રક્રિયા બેન્ઝીન એના બધા પરિવર્તન બનવાના છે રીમર ટીમન પ્રક્રિયાની આખી ચર્ચા આવી ગઈ ફિનોલના ઓર્થો સ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થયો અને ફિનોલનું ઓક્સિડેશન તમે કરો છો બરાબર ફિનોલની બધી જ પ્રક્રિયા આવી ગઈ પણ હજી આપણી પાસે જગ્યા છે તો એ માત્ર જાણકારી માટે બોલીએ છીએ સ્પેસ એટલા માટે છે કે આ જે તમે લખાણ આપેલું છે મારી પાસે બે મુદ્દા છે ખાલી હેડિંગ આપી દો તમને કે ફિનોલના ગુણધર્મો મારે કેવા છે ચલો આ પહેલો મુદ્દો પછી તમારે લખવું છે કે ભાઈ ફિનોલ ની ઉપયોગિતા શું થવાની છે અને ત્રીજી વસ્તુ છે આલ્કોહોલ અને ફિનોલ ને
અલગ કઈ રીતે પાડી શકાય? અલગ કઈ રીતે પારખી શકાય એવું લખી નાખીએ. ચાલો, પારખી શકાય છે ક્વેશ્ચન માર્ક. તો તમારી પાસે 3 મેં મુદ્દા મૂક્યા છે. ફિનોલના ગુણધર્મ કહીએ તો પ્રેક્ટિકલમાં તમને જે ફિનોલ આપવાનું છે હું બોલું સમજતા જાઓ કે ભાઈ સામાન્ય તાપમાને ફિનોલ રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન પ્રવાહી છે. બીજું, એમાં લાઈફ બોય સાબુ જેવી સુગંધ આવે છે. ભીનું વાદળી લિટમસ પત્ર જો તમે એમાં નાખશો તો એ વાદળી લિટમસ પત્ર લાલ રંગનું બનાવશે, એટલે એનો એસિડિક ગુણધર્મ થયો કહેવાય. ત્રીજી વસ્તુ કે ફિનોલ જો સ્કિન પર પડે તો એ ઇરિટેટ કરે, ચામડી દાહક અસર નિપજાવે છે. ફિનોલનું જો તમે દહન કરો તો એ ધુમાડાવાળી જ્યોત સાથે સળગે, કારણ કે એરોમેટિક સંયોજન છે, બરાબર. પછી એમ કહીએ કે ભાઈ ફિનોલ પાણીમાં અતિ અલ્પદ્રાવ્ય છે, કારણ કે ફિનોલમાં પાણી ઉમેરશો તો પ્રોટોન વિનિમયની પ્રક્રિયા થઈને H+ આપે છે, જે એસિડિક ગુણધર્મ છે, માટે તો વાદળી લિટમસ પત્ર લાલ બન્યું કહેવાય, બરાબર. પાછી ચોખવટ કે ભાઈ ફિનોલ જે છે NaOH સાથે તટસ્થીકરણની પ્રક્રિયા આપે છે, પણ ફિનોલની એસિડિકતા બહુ જ ઓછી છે, એટલે સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ જેવા નિર્બળ બેઝ સાથે તટસ્થીકરણ આપતું નથી, રાઈટ. ચલો, હું ફરી પાછા અહીંયા તમારી પાસે વાક્ય બોલું છું. સામાન્ય તાપમાને ફિનોલ રંગવિહીન પ્રવાહી છે, પણ જો તમે એને હવામાં ખુલ્લું રાખો તો હવામાં રહેલા O2 સાથે સંયોજાય, ઓક્સિડેશનની પ્રક્રિયા કરે અને ધીમે ધીમે ઘેરો રંગ બનતો જાય. તો અહીંયા જે તમે છેલ્લું સમીકરણ શીખો છો એ જ છે કે ભાઈ ફિનોલ ને હવામાં ખુલ્લું રાખવામાં અથવા ઓક્સિજનની હાજરી રાખો તો ઘેરા રંગના સંયોજનો બને, ઘેરા રેડ કલરના બનતા જાય, કારણ કે ઇક્વિનોન સંયોજનો બનવાના છે. એટલે રંગવિહીન પ્રવાહી હવામાં ખુલ્લું રાખો તો ઘેરો લાલ રંગનો બને, ઓક્સિડેશન કરીને. પાણીમાંથી અલ્પદ્રાવ્ય છે, જલીય દ્રાવણ વાદળી લિટમસ પત્રને લાલ બનાવે, એટલે એસિડિક ગુણધર્મ થયો. એ ચામડી પર દાહક અસર નિપજાવશે. દહન કરો, ધુમાડાવાળી જ્યોત સાથે સળગી ઉઠે છે. NaOH સાથે તટસ્થીકરણની પ્રક્રિયા આપે, એટલે આપણી પાસે એકચ્યુઅલી જે ગુણધર્મો છે એ તો બધા જાણીકાર થઈ ગયા. ઉપયોગિતા પણ તમારી પાસે કહીએ છીએ. અને છેલ્લે આલ્કોહોલ અને ફિનોલને અલગ કઈ રીતે પારખી શકાય, તો એ સ્પષ્ટતા કરવાની છે કે પહેલામાં પહેલું કે આલ્કોહોલ જે પાણીમાં દ્રાવ્ય બને, આલ્કોહોલ, તો એ લિટમસ અસર આપતું નથી. આલ્કોહોલ છે એની લિટમસ અસર તમને જોવા ન મળે, ત્યારે ફિનોલ વાદળી લિટમસ પત્રને લાલ બનાવશે, એટલે એનો એસિડિક ગુણધર્મ થયો. એટલે લિટમસ અસર પરથી આલ્કોહોલ છે કે ફિનોલ છે નક્કી થાય. બીજું, આમ તો તમને ખબર પડી કે ફિનોલ એક સ્મેલ છે, પેલામાં જુદી સ્પિરિટ ટાઈપની સ્મેલ આવે ને, સ્પિરિટ ટાઈપની સ્મેલ આવે, એટલે સ્મેલ પરથી પણ પારખી શકાય. ત્રીજો મુદ્દો કે તટસ્થ ફેરિક ક્લોરાઇડ, આપણે કઈ રીતે ચર્ચા કરી હતી કે ફેરિક ક્લોરાઇડના દ્રાવણમાં ફિનોલ ઉમેરો તો તરત જાંબલી રંગ આપશે, પણ આલ્કોહોલને ઉમેરવામાં આવે FeCl3 માં તો એ જાંબલી કલર આપતું નથી. લાસ્ટ ટાઈપની પ્રક્રિયા કે ફિનોલમાં બ્રોમિન જળ ઉમેરી દો તો સફેદ અવક્ષેપ આવી જાય, 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. આલ્કોહોલમાં બ્રોમિન જળ ઉમેરો તો એમાં સફેદ અવક્ષેપ આવતા નથી હોતા, ખ્યાલ આવ્યો? એટલે આલ્કોહોલ અને ફિનોલ ભલે બંનેની અંદર ROH એટલે આલ્કોહોલ છે ને AROH એટલે ફિનોલ છે, હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી, પણ આલ્કોહોલ છે કે ફિનોલ એ અલગ પાડવા માટેની બધી પ્રક્રિયાઓ આવતી. રેડી? અને છેલ્લી માહિતી આપણે આપીએ કે ફિનોલની પૂર્ણાહુતિ કરવી છે. ઉપયોગિતા તો પહેલામાં પહેલું આજનું જ વિચારી લો ને કે ભાઈ ફિનોલમાંથી તમે મિથાઇલ સેલિસિલેટ છે, એસ્પિરિન છે અને પેરાસિટેમોલ જેવી ઔષધો મેળવી શકો છો. પોલિમરની બનાવટમાં આવશે ચેપ્ટર તમારું, પોલિમરની બનાવટમાં ફિનોલ વપરાશે. ફિનોલ જંતુનાશક છે, બરાબર, જંતુનાશક તરીકે સેલોલ કીધું ને, સેલોલ પણ ફિનોલમાંથી બને, તો જંતુનાશક તરીકે તમે વાપરી શકો છો. ચોથો મુદ્દો, તમે ટાઇટ્રેશન કરો છો, ફિનોપ્થેલિન સૂચક છે ને, તો ફિનોલમાંથી ફિનોલ્ફથેલિન સૂચક બનાવી શકાય છે, એ પણ એની ઉપયોગિતા તમારી પાસે આવી કહેવાય. એટલે અલગ અલગ પ્રકારનું
એની વપરાશ થતો જ જાય છે. ફિનોલ ડે બાય ડે ડેલી રૂટીનમાં વપરાતો રહેતો હોય છે. એટલે ટૂંકમાં આજે આપણે ફિનોલની કમ્પ્લીટ થિયરી પૂરી કરી નાખી છે. બરાબર, ફિનોલમાં કશું બાકી નથી રહેતું. પણ આલ્કોહોલમાં તમારી પાસે ઔદ્યોગિક, હવે એ બે પ્રશ્નને કોઈ લેવા દેવા નથી, કારણ કે મિથેનોલ ને ઇથેનોલ ઔદ્યોગિક ઉત્પાદન છે. 10માં તમારે ફર્મેન્ટેશન આવતું હોય એ જ અત્યારે ફરીવાર છે, આવડે દરેકને, ભણવાનું બાકી છે આપણે. અને પછી ઈથરની દુનિયા ખુલે. પણ ઈથરના આપણે ગુણધર્મો ભણી લીધેલા છે, એ તો ત્રણેયના સાથે ચાલ્યા હતા. આલ્કોહોલના ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો, ફિનોલના અને ઈથરના ત્રણેય કમ્પેરિઝન આપણે, એટલે મીન્સ કે અભ્યાસ કરેલો તો કમ્પેરિઝન તો ના કહેવાય, અભ્યાસ કરી ચૂકેલા છો. પણ આ જ રીતે પાછી ઈથરની બનાવટ ને ઈથરની રાસાયણિક પ્રક્રિયા, ઈથરની દુનિયા ખુલવાની છે. પણ તમારી પાસે આલ્કોહોલ અને ફિનોલ બે કમ્પ્લીટ થઈ ગયેલું છે, એને વ્યવસ્થિત પ્રિપેર કરી નાખો. ફરી મળીએ છીએ. ઓકે, આવજો, બાય.